हेलो, गुड मॉर्निंग ड्रीमर्स। नेक्स्ट टॉपिक આપણે જોઈએ ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરની પ્રક્રિયા। ટ્રાન્સલેશન અથવા તો ભાષાંતર। ટ્રાન્સલેશન ભાષાંતર આ પ્રક્રિયા એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા। પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કેટલીક બાબતો આપણે રિકોલ કરી લઈએ। ઘણી બધી જગ્યાનો ઉલ્લેખ આવી ગયો કે પ્રોટીન સંશ્લેષણ કોષની પ્રોટીન ફેક્ટરી એટલે કોણ? રિબોઝોમ। રિબોઝોમ છે એ કોષની પ્રોટીન ફેક્ટરી છે। કોઈ પણ પ્રકારનું પ્રોટીન છે એ રિબોઝોમ છે। રિબોઝોમ છે એના બે સબ યુનિટ હોય, એક નાનું હોય અને એક મોટું। 40S 60S 30S 50S આવા બે સબ યુનિટ હોય, આપણને ખબર છે। આ જે રિબોઝોમ છે, મોટો સબ યુનિટ, નાનો ભાગ, એની અંદર ત્રણ જગ્યા આવેલી હોય। એમિનો એસિડ સાઇટ, પોલીપેપ્ટાઇડ સાઇટ અને એક્ઝિટ સાઇટ। સાઇટ એટલે જગ્યા। આ રિબોઝોમ છે, મોટો સબ યુનિટ, નાનો સબ યુનિટ। દાખલા કે યુકેરિયોટા હોય તો એમાં 60S અને 40S 60S અને 40S એવું આપણે લખતા હોઈએ છીએ। તો રિબોઝોમની અંદર જે પોલીપેપ્ટાઇડ સાઇટ કહેવાય, નવો એમિનો એસિડ અહીંયા ઉમેરાય, અને આ એક્ઝિટ સાઇટ છે। એમિનો એસિડ, પેપ્ટાઇડ અને એક્ઝિટ સાઇટ એ આપણને ખ્યાલ છે। તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે પ્રોટીન બનવાની પ્રક્રિયા કઈ જગ્યાએ થાય, એનું સ્થાન કઈ જગ્યાએ થાય તો કે રિબોઝોમની અંદર થાય। આખી પ્રક્રિયા છે રિબોઝોમની અંદર થાય। પ્રોટીન એટલે શું તો કે એમિનો એસિડની શૃંખલા કે એમિનો એસિડ છે એ મોનોમર છે। 20 પ્રકારના એમિનો એસિડ હોય એટલે પ્રોટીન છે એ હિટ્રોપોલિમર કહેવાય। આ બધું જ આપણે બાયોમોલેક્યુલ્સની અંદર ભણી ચૂક્યા છીએ। પ્રોટીન છે એ હિટ્રોપોલિમર છે। એમિનો એસિડ એ બીજા એમિનો એસિડ સાથે ક્યાં બંધથી જોડાય? પેપ્ટાઇડ બંધથી જોડાય। આ પણ આપણને ખબર છે। 3 જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ, 4 જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ, એવા અસંખ્ય એમિનો એસિડ જોડાય એટલે આ જે બને એને શું કહેશું આપણે? પોલીપેપ્ટાઇડ। આ પ્રોટીનનું કેવું કહેવાય? પ્રાથમિક બંધારણ। આ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ। પછી દ્વિતીયક બંધારણમાં છે એમ ગળીયુક્ત બને અને આંતરિક બંધ બને, તો આ દ્વિતીયક બંધારણ કહેવાય। આ પ્રોટીનનું બંધારણ બાયોમોલેક્યુલ્સ ફરીથી રિવિઝન કરી લેજો। પ્રોટીન વાળો ભાગ પ્રાથમિક બંધારણ, દ્વિતીયક, તૃતીયક બંધારણ છે બોલા ઊનના દડા જેવું હોય, એમાં એક્ટિવ સાઇટ ક્રિયાશીલ, તો એને કહેવાય તૃતીયક। અને ચતુર્થક બંધારણ છે એ ત્રિપરિમાણીય બંધારણ નક્કી કરે। ત્રિપરિમાણીય બંધારણ। હવે રિબોઝોમની અંદર જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે એમિનો એસિડ છે ચોક્કસ ક્રમમાં ગોઠવાય। એમિનો એસિડનો ક્રમ બદલે તો પ્રોટીનનો પ્રકાર બદલી જાય। એમિનો એસિડનો ક્રમ, દાખલા તરીકે આપણે શીખી ગયા કે હિમોગ્લોબિનની જે બીટા શૃંખલા અને આલ્ફા શૃંખલા છે, એમાં બીટા શૃંખલામાં છઠ્ઠા સ્થાને જો એમિનો એસિડ બદલી જાય વેલાઇન વાળું, તો એને કયો રોગ કહેવાય? સિકલ સેલ એનેમિયા નામનો રોગ થાય। એટલે માત્ર એક જ સાદી ભાષામાં આપણે કીધું હોય કે દાખલા તરીકે બાયોલોજી છે તો આ સ્પેલિંગ લખો તો BIOLOGY, પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આલ્ફાબેટ। હવે એમાં ક્રમ બદલી નાખો અને તમે આમ લખી નાખો BOILOGY, તો એ સ્પેલિંગ કેવો બને? ખોટો કહેવાય। ક્રમ બદલે તો ન ચાલે। ચોક્કસ ક્રમમાં જ્યારે તમે લખો ત્યારે જ સ્પેલિંગ સાચો બને કે પહેલા B પછી I પછી O, એમ ચોક્કસ ક્રમમાં જ્યારે એમિનો એસિડ ગોઠવાય ત્યારે જ ચોક્કસ પ્રકારનું પ્રોટીન બને। તો રિબોઝોમની અંદર પ્રોટીન બને, એમિનો એસિડ ગોઠવાય, પેપ્ટાઇડ બંધ બને અને પ્રોટીન બની ગયું। તો એ એમિનો એસિડને ચોક્કસ ક્રમમાં કોણ ગોઠવે? ચોક્કસ ક્રમમાં કોણ ગોઠવે તો કે ડીએનએ ગોઠવે। તો પ્રશ્ન એ થાય કે ડીએનએ ક્યાં હોય? ડીએનએ તો કોષ કેન્દ્રમાં હોય। ડીએનએ ક્યાં આવેલું હોય તો કે તો કોષ કેન્દ્રમાં છે। આ શું છે? કોષ કેન્દ્ર। અને એની બહારનો ભાગ હોય ને આપણે શું કહીએ? કોષ રસ। રિબોઝોમ તો અહીંયા હોય, કોષ રસમાં રિબોઝોમ છે। અંતઃકોષ રસડાળની સપાટી અથવા મુક્ત રીતે રિબોઝોમ અહીંયા છે। તો ડીએનએ છે એ ક્યાં છે? કોષ કેન્દ્રમાં છે। અને રિબોઝોમ ક્યાં છે? કોષ રસમાં છે। પ્રોટીન અહીંયા બનશે, પણ કોના દ્વારા બનશે? ડીએનએ દ્વારા। તો ડીએનએ જ્યારે ચોક્કસ પ્રકારનો આદેશ આપે કે આ જ ક્રમમાં આપણે એમિનો એસિડને ગોઠવવા છે, તો એ આદેશ, એનો સંદેશો લઈને કોણ આવે તો કે એમાંથી શું બનશે? mRNA। આ પણ આપણે શીખી ગયા। આ પ્રક્રિયાને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન।
એને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન. તો ડીએનએ નું ટ્રાન્સક્રિપ્શન થાય એટલે એમઆરએનએ બને અને એમઆરએનએ ઉપર 3-3ના ગ્રુપમાં જનીન સંકેત આવેલા હોય. આગળનો ટોપિક એ પહેલા ભણવો પડે. તો એ જનીન સંકેત છે એ કોડવર્ડ છે, ભાષા છે. એ સંકેતનું ગુજરાતી કરવું, ભાષાંતર કરવું, એનું અર્થઘટન કરવું અને જે સંકેતનો ક્રમ છે એ ક્રમ મુજબ એમિનો એસિડ ગોઠવાય. દાખલા તરીકે ડીએનએ છે, આ અહીંયા કોષ કેન્દ્રની અંદર વાત કરીએ, આ ડીએનએ, તો અહીંયા ડીએનએ છે, અહીંયા સી સી જી એ સી ટી ટી એ સી જી એ સી આવું કંઈક ડીએનએ છે. તો એનું ટ્રાન્સક્રિપ્શન થાય આ ડીએનએનું એટલે એમાંથી શું બને? એમઆરએનએ બને. તો એમઆરએનએનો ક્રમ શું આવશે? અહીંયા સી હોય તો જી, જી સી, એ હોય તો અહીંયા શું આવશે? યુ, પછી સી હોય તો જી, એ યુ, જી સી યુ અને જી. તો ડીએનએ માંથી શું બન્યું? એમઆરએનએ બન્યું. આ એમઆરએનએ બની ગયું. આ પ્રક્રિયાને આપણે શું કહીશું? ટ્રાન્સક્રિપ્શન. તો અહીંયા સીસીજી છે તો એને કોમ્પ્લિમેન્ટરી જી જી યુ બન્યું. તો એમઆરએનએ ઉપરનો આ જે ક્રમ છે 3-3નો એને જનીન સંકેત કહેવાય. 3-3નો ક્રમ છે શું કહેવાય? જનીન સંકેત. આ જનીન સંકેત મુજબ આનું આ જે સંકેત પેલું કોષ્ટક આપેલું જનીન સંકેતમાં એનું અર્થઘટન આપેલું, ગોખવાનું નથી, યાદ નથી રાખવાનું, પણ આના અર્થઘટન મુજબ જે અર્થ થાય એ એમિનો એસિડ, આનો અર્થ થાય એ એમિનો એસિડ, આનો અર્થ થાય એ એમિનો એસિડ, આનો જે અર્થ થાય એ એમિનો એસિડ આવે અને એની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને એટલે પ્રોટીન બની ગયું. તો એમિનો એસિડનો ક્રમ કોણ નક્કી કરે? તો કે એમઆરએનએ ઉપર આવેલા જનીન સંકેત. પણ એમઆરએનએ ઉપર જે જનીન સંકેત છે એ ક્યાંથી આવ્યા? તો કે ડીએનએમાંથી. એટલે આમ આફ્ટર ઓલ તમે જુઓ તો ડીએનએ એમાંથી એમઆરએનએ અને એના દ્વારા પ્રોટીન બને. અને આપણે કહીએ સેન્ટ્રલ ડોગમા, પ્રસ્થાપિત પ્રણાલી. જે પ્રસ્થાપિત પ્રણાલી જે છે એ પ્રસ્થાપિત પ્રણાલી કેમ થાય? વોટસન અને ક્રિકે આપેલી કે ડીએનએ હોય એમાંથી ચોક્કસ ક્રમનું એમઆરએનએ બને અને આ એમઆરએનએ ચોક્કસ ક્રમમાં શું બનાવે? પ્રોટીન બનાવે. આને પ્રસ્થાપિત પ્રણાલી કહેવાય. આને કહેવાય ટ્રાન્સક્રિપ્શન, આને કહેવાય ટ્રાન્સલેશન. ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. જેવું ડીએનએ એવું એમઆરએનએ, જેવું એમઆરએનએ એ પ્રમાણે પ્રોટીન બને. જો ડીએનએમાં વિકૃતિ આવે એટલે કે મ્યુટેશન આવે તો એમઆરએનએમાં વિકૃતિ આવે તો પ્રોટીન પણ કેવું બને? વિકૃત બને. એનું ઉદાહરણ આપણે શું જોઈ લીધું? સિકલ સેલ એનેમિયા. કે ડીએનએમાં વિકૃતિ આવી તો આરએનએમાં વિકૃતિ આવી તો પ્રોટીન વિકૃત બન્યું. તો વિકૃત હિમોગ્લોબિન બને તો વિકૃત હિમોગ્લોબિનને કારણે કયો રોગ થાય? સિકલ સેલ એનેમિયા થાય. આ પણ જોઈએ. હવે આખી કમ્પ્લીટ પ્રોસેસ જોઈએ આપણે કે ભાષાંતરની પ્રક્રિયા એટલે કે ટ્રાન્સલેશનની પ્રક્રિયા કેમ થાય. પ્રક્રિયા છે એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ: પ્રારંભ, પ્રલંબિત ભાગ અને સમાપ્તિ. પ્રારંભ, પ્રલંબિત ભાગ અને સમાપ્તિ. અહીં આપણે કોઈ એક આપણે એમઆરએનએ દર્શાવું છું કે આ એમઆરએનએ છે, એમઆરએનએ. એની ઉપર કોઈ ક્રમ આવેલો છે સી સી યુ એ સી જી એ યુ જી, સી સી એ યુ સી જી સી એ યુ જી જી સી 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 એ સી યુ. આવું કોઈ એમઆરએનએ છે. આ એમઆરએનએ ક્યાંથી બન્યું હોય? ડીએનએ માંથી બની ગયું હોય. ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન. હવે આ એમઆરએનએ ક્યાં આવશે? રિબોઝોમ સુધી આવે. ક્યાં આવે? રિબોઝોમ. તો એમઆરએનએ રિબોઝોમ સુધી પહોંચે એના માટેની ઓળખ પ્રક્રિયા શું? એમઆરએનએ રિબોઝોમ સુધી પહોંચે એની ઓળખ પ્રક્રિયા. તો એના માટેની 2 ઓળખ પ્રક્રિયા છે. એક પ્રોકેરિયોટા હોય, પ્રોકેરિયોટા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ. એમાં પ્રારંભિક સંકેત, પ્રારંભિક સંકેતને આપણે શું કહીએ? એયુજી. આને આપણે જનીન સંકેતમાં યાદ રાખ્યું હતું. સ્ટાર્ટ સિગ્નલ એયુજી મિથિયોનિન માટેનો છે. એ પ્રારંભિક સંકેતથી છે એનાથી 4 થી 12 બેઝ પહેલા એક વિશિષ્ટ પ્રકારની શ્રેણી આવેલી હોય એને કહેવાય એસડી શ્રેણી. એને શું કહેવાય? એસડી શ્રેણી. એટલે અહીંયા એયુજી આ પ્રારંભિક સંકેત છે. જો એયુજી, તો એનાથી 4 અથવા તો 12 બેઝ પહેલા એક વિશિષ્ટ પ્રકારની સિક્વન્સ આવેલી હોય. એ સિક્વન્સને કહેવાય એસડી શ્રેણી, સાઇન ડેલગાર્નો શ્રેણી. સાઇન ડેલગાર્નો શ્રેણી. આ શ્રેણી છે એને કોમ્પ્લિમેન્ટરી શ્રેણી એટલે એન્ટી સાઇન ડેલગાર્નો શ્રેણી એટલે એએસડી શ્રેણી એ રિબોઝોમ ઉપર આવેલી હોય. શું કહું છું?
mRNA ઉપર પ્રારંભિક સંકેતથી પહેલા એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય. વિશિષ્ટ ક્રમને શું કહેવાય? એસડી શ્રેણી. અને એને કોમ્પ્લિમેન્ટરી એન્ટી એસડી શ્રેણી ક્યાં આવેલી હોય? રિબોઝોમ. તો બંને એકબીજા હારે મેચ થાય એટલે રિબોઝોમ છે એની ઓળખ. આ કેવું વાત થઈ? પ્રોકેરિયોટા. એટલે શું કહેવા માંગુ છું? માની લો કે અહીંથી 4 બેઝ પહેલા કે 1 2 3 4 બેઝ પહેલા કોઈ એક શ્રેણી છે. ઉદાહરણ તરીકે લખું CGAGCG. તો માની લો કે આ એસડી શ્રેણી છે mRNA ઉપર. તો રિબોઝોમ ઉપર એની કોમ્પ્લિમેન્ટરી શું હોય? GCU CGC. આ કોમ્પ્લિમેન્ટરી થઈ તો સામે મેચ થઈ ગઈ. આ એસડી શ્રેણી તો આ ASD શ્રેણી. ASD એક mRNA ઉપર હોય, એક રિબોઝોમ ઉપર હોય. આમ રિબોઝોમને ઓળખવા માટેની એક મેથડ આપી છે પ્રોકેરિયોટામાં. યુકેરિયોટામાં શું થાય? આ પ્રક્રિયા યુકેરિયોટામાં તમને ખબર છે કે 7mg કેપ આવેલી હોય. 7mg કેપ mRNA ના એક છેડે કેપિંગ થાય. ટ્રાન્સક્રિપ્શનમાં આપણે જોયું કે કેપિંગ અને ટેઇલિંગ. પોલી A એટલે ટેઇલિંગ કહેવાય અને 7 મિથાઇલ ગ્વાનોસાઇન એટલે 7mg કેપ કહેવાય. આ 7mg કેપ એને પૂરક રિબોઝોમની અંદર એક શ્રેણી આવેલી હોય. તો આની એરે મેચિંગ થઈ રિબોઝોમનું યુકેરિયોટાની અંદર. એટલે પ્રોકેરિયોટામાં રિબોઝોમને ઓળખવા માટે એસડી અને એન્ટી એસડી શ્રેણી અને યુકેરિયોટામાં 7mg કેપ જે રિબોઝોમ સાથે કોમ્પ્લિમેન્ટરી હોય. તો શરૂઆતમાં આપણે કહીએ કે રિબોઝોમને ઓળખવા માટેની પ્રક્રિયા અને રિબોઝોમ છે એ mRNA સાથે જોડાય. માની લો કે આપણે રિબોઝોમ છે અહીંયા જોડાય છે તો આપણે હું અહીં દર્શાવી દઉં કે આ રિબોઝોમ છે અહીં જોડાઈ ગયો. આ રિબોઝોમનો નાનો એકમ છે, આ એનો મોટો સબ યુનિટ છે. તો રિબોઝોમ અને mRNA બે જોડાઈ ગયા. હવે જોઈએ આપણે આગળ વધીએ કે પ્રારંભિક ભાગ શું જોશું આપણે? પહેલો પ્રારંભ. ટ્રાન્સલેશનનો પ્રારંભ ક્યાંથી થાય? તો કે tRNA નું એમિનો એસિડ સાથેનું જોડાણ એટલે એસાઇલેશન. tRNA નું એસાઇલેશન. tRNA વિશેની માહિતી બાયોમોલેક્યુલ્સમાં ભણી ગયા, વિડિયો લેક્ચર પણ છે, તમે જોઈ લેજો. tRNA નું એસાઇલેશન એટલે શું? તો કે આપને ખબર કે tRNA દર્શાવું અહીંયા પ્રતિસંકેત આવેલા હોય. અહીંયા શું આવેલું હોય? પ્રતિસંકેત. સંકેતના કેટલા પ્રકાર છે? જનીન સંકેત કેટલા છે? 3 બાદ કરો, નોનસેન્સ અથવા તો અર્થહીન સંકેત તો 61. તો એ પ્રતિસંકેત પણ કેટલા આવેલા હોય? 61. તો tRNA ના પ્રકાર કેટલા થાય? 61. તો 61 પ્રકારના tRNA હોય. અહીંયા જે પ્રતિસંકેત છે એનો જે સંકેત હોય એ સંકેત જે એમિનો એસિડ નો હોય એ એમિનો એસિડ અહીંયા જોડાય. tRNA ઉપર પ્રતિસંકેત હોય, એ પ્રતિસંકેત જે એમિનો એસિડ માટેનો હોય એ એમિનો એસિડ tRNA સાથે જોડાય. દાખલા તરીકે UAC આ પ્રતિસંકેત છે. શું છે? UAC પ્રતિસંકેત છે. તો આનો સંકેત શું થયો? AUG કોમ્પ્લિમેન્ટરી. U હોય તો A હોય તો U અને C હોય તો G. તો AUG સંકેત કેનો છે? મિથિયોનિનનો. તો અહીંયા શું જોડાય? મિથિયોનિન જોડાય. MET લખી નાખો, મિથિયોનિન. એમ આપણી પાસે કોષ્ટકની અંદર કેટલા સંકેત છે? 64. 3 બાદ કરી નાખો અર્થહીન તો બાકી કેટલા થાય? 61. તો 61 પ્રતિસંકેતના જે સંકેત હોય એ મુજબનો એમિનો એસિડ જોડાય. તો સૌ પ્રથમ પ્રારંભ ક્યાંથી થાય? તો કે tRNA અને એમિનો એસિડ જોડાય એટલે એ સક્રિય થાય, ચાર્જિંગ થયું પણ કહેવાય. બરાબર? એ ચાર્જ થાય અથવા એનું એસાઇલેશન કહેવાય. હવે આવો tRNA અહીંયા શું છે? મિથિયોનિન. અહીંયા પ્રતિસંકેત શું છે? UAC. અહીંયા આપણે 3 સાઇટ જોઈ હતી. કઈ 3 સાઇટ? પોલીપેપ્ટાઇડ સાઇટ, એમિનો એસિડ સાઇટ અને એક્ઝિટ સાઇટ. રિબોઝોમમાં 3 સાઇટ હોય. એ હવે મૌખિક યાદ કરજો, આપણે અહીંયા દર્શાવતા નથી. એમિનો એસિડ, પેપ્ટાઇડ અને એક્ઝિટ સાઇટ. તો એ tRNA મિથિયોનિન નામના એમિનો એસિડને લઈ અને અહીંયા આવશે, આ જગ્યાએ આવશે. આ tRNA છે અને અહીંયા શું છે એનો સંકેત? UAC. UAC. જો એની સામે U, યુની સામે A, જીની સામે C. માની લો કે આ બસ સ્ટેશન છે, આ પ્લેટફોર્મ છે 3 એ પ્લેટફોર્મ ઉપર એની બસ આવે. દરેક પ્લેટફોર્મ ઉપર તમે જુઓ કે ભાઈ પ્લેટફોર્મ નંબર 1 ઉપર અમદાવાદની બસ, પ્લેટફોર્મ નંબર 2 ઉપર રાજકોટની બસ. એમ આ એક પ્લેટફોર્મ છે, એની સાથે મેચ શું થાય? આને જો tRNA એડેપ્ટર RNA કહેવાય. મોટી પિન હોય તો મોટા પ્લગમાં જ દાખલ થાય, 3 પિન હોય તો 3 પિનમાં જ દાખલ થાય. એમ યુની સામે A, એની સામે U, સીની સામે G. બીજે ક્યાંય મેચ ન થાય, અહીંયા જ મેચ થાય. તો આ tRNA અહીંયા આવે, એની સાથે કયો એમિનો એસિડ જોડાયેલો છે? MET. અહીંયા જોડાઈ જાય.
તો આને કહેવાય પ્રારંભ. આટલી પ્રક્રિયા પ્રારંભ આવી. બીજો ભાગ આવ્યો પ્રલંબન ભાગ. પ્રલંબન બીજો ભાગ શું આવશે? પ્રલંબન. પ્રલંબનની અંદર શું થશે તો કે આ આરએનએ રિબોઝોમ છે, આ રિબોઝોમ એ એક જનીન સંકેત જેટલું અંતર 5' છેડા તરફ, એક જનીન સંકેત જેટલું અંતર એ ખસે, આ બાજુ ખસશે એક જનીન સંકેત. એટલે આ 3 ના જનીન સંકેત છે, તો અહીંથી અહીંયા આ બધા જનીન સંકેત આપણે આમ ભાગ પાડી દઈએ 3 3 3. તો આ રિબોઝોમ અહીંથી અહીંયા આવશે, રિબોઝોમનું સ્થાન બદલશે. એટલે એ દર્શાવી દઈએ કે રિબોઝોમ છે એનું સ્થાન બદલે, એક જનીન સંકેત જેટલું એ હવે અહીંથી અહીંયા આવતું રહ્યું, એટલે રિબોઝોમ છે અહીંયા આવતું રહ્યું. આમ રિબોઝોમ આવી જાય. એટલે એમિનો એસિડ સ્થાન ખુલ્લું થયું. એમિનો એસિડ સ્થાન ખુલ્લું થયું એટલે અહીંયા નવો ટીઆરએનએ આવે, અહીંયા ફરીથી એક ટીઆરએનએ આવશે. આ ટીઆરએનએ કયો હશે તો અહીંયા G A હોય તો U, આને કોમ્પ્લિમેન્ટરી હોય એવો. એની સાથે કોઈ ચોક્કસ એમિનો એસિડ આવશે, જે હોય અત્યારે આપણે કંઈ યાદ રાખવાનું લખવાનું જરૂર નથી, પણ એક આને આ જે સંકેત છે એ CCA એ સંકેત મુજબનો એમિનો એસિડ આવશે. આ બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને. શું બનશે? પેપ્ટાઇડ બંધ બને. અને આ ટીઆરએનએ અહીંથી એક્ઝિટ સાઈડ, એક્ઝિટ એટલે દૂર થવું, અહીંથી આ ટીઆરએનએ અહીંથી નીકળી જશે. આ ટીઆરએનએ અહીંથી નીકળી ગયો એટલે એક્ઝિટ થઈ ગયો. પ્રથમ ટીઆરએનએ છે અહીંયાથી નીકળી ગયો અને આ રીતે ડાયપેપ્ટાઇડ બન્યું. હવે પ્રલંબન ભાગમાં આ પ્રક્રિયા ચાલ્યા જ રાખે, રિપીટ થાય, પ્રોસેસ રિપીટ થાય. શું થશે તો કે રિબોઝોમ છે એક જનીન સંકેત જેટલું અંતર ખસે. એક જનીન સંકેત એટલે એક ડગલું આગળ વધે. આપણે એક જનીન સંકેત એટલે એક ડગલું કહીએ એ આગળ વધશે. બરાબર. શું થશે? ક્યાંથી આવશે તો કે અહીંયા હતું, અહીંથી અહીંયા, એની બદલે અહીંથી અહીંયા આવશે. તો આ એક ડગલું આગળ વધ્યું, આ રિબોઝોમ અહીંયા આવતું રહ્યું. આમ આ એમિનો એસિડ સ્થાન ખાલી થયું. એમિનો એસિડ સ્થાન ખાલી થયું એટલે ખાલી સ્થાને ફરીથી નવો ટીઆરએનએ આવશે. એ ટીઆરએનએ શું હશે? એની સામે શું આવશે? યુ, યુની સામે શું આવશે? એ, સીની સામે શું આવશે? જી. આ પ્રતિસંકેત છે, AUC સંકેત છે. આ સંકેતનો જે એમિનો એસિડ હોય એ એમિનો એસિડ એની સાથે આવેલો હોય. સંકેત એમિનો એસિડ. પ્રતિસંકેત તો ખાલી મેચ કરવા માટે છે. આ બંને વચ્ચે પેપ્ટાઇડ બંધ એટલે 1 2 ને 3 એટલે શું થયું? ટ્રાયપેપ્ટાઇડ થયું. જેવું પેપ્ટાઇડ બંધ બને એટલે આ ટીઆરએનએ અહીંથી દૂર થાય, કારણ કે એક્ઝિટ થઈ જાય, એક્ઝિટ સાઇટ ઉપરથી દૂર થઈ જાય. આ ટીઆરએનએ અહીંથી દૂર થતો રહ્યો. ફરીથી રિપીટ થાય. બસ આ સ્ટેપ રિપીટ કરવાના. એક ડગલું રિબોઝોમ આગળ વધશે એટલે રિબોઝોમ છે અહીંથી ફરીથી એક ડગલું આગળ વધશે. ગતિશીલ પ્રક્રિયા છે. બરાબર. આખી પ્રક્રિયા ગતિશીલ. પ્રશ્નના અંતમાં તમે એનિમેશન બતાવો એમાં જોઈ લેજો આ ગતિશીલ પ્રક્રિયા કેમ થાય. આ અહીંયા આવતો રહ્યો રિબોઝોમ, આ રિબોઝોમ અહીંયા પહોંચી ગયો. ફરીથી આ સ્થાન ખાલી થયું. ખાલી સ્થાને શું આવશે? ખાલી સ્થાને તો કે ટીઆરએનએ આવશે. ફરીથી આ ટીઆરએનએ કયો હશે તો કે જેનો પ્રતિસંકેત શું થાય? CGU, એની સામે U, C ની સામે G, G ની સામે C. પણ સંકેત કયો છે? GCA. આ GCA સંકેતને અનુરૂપ એમિનો એસિડ એ લઈ આવે ટીઆરએનએ. આની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને તો 1 2 3 4 આ પેપ્ટાઇડ બંધ બન્યા એટલે શું થયું? ટેટ્રાપેપ્ટાઇડ. આ પ્રોસેસ એક્ઝિટ થઈ ગયો. આ પ્રોસેસ ચાલ્યા જ રાખે, ચાલ્યા જ રાખે, ચાલ્યા જ રાખે એટલે એને શું કહેવાય? પ્રલંબન ભાગ. પ્રલંબન ભાગ ઉપરથી તમે જુઓ કે અહીંથી આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરી હતી તો આ એમિનો એસિડનો ક્રમ અને આ જનીન સંકેતનો ક્રમ બે રેખીય રીતે સમાંતર છે. અહીંયા AUG છે એટલે મિથિયોનિન છે, અહીંયા CCA છે એટલે આ એમિનો એસિડ છે, અહીંયા AUC છે એટલે આ એમિનો એસિડ છે. જો આ અહીંયા બદલી જાય તો આ એમિનો એસિડનો ક્રમ બદલી જાય. આ પ્રલંબન ભાગ થયો. અને છેલ્લો ભાગ આવશે જે ત્રીજો ભાગ આવે એને કહેવાય સમાપ્તિ. એને શું કહેવાય? સમાપ્તિ. સમાપ્તિમાં શું થશે તો કે પ્રોસેસ આગળ વધશે. આ રિબોઝોમ છે એક ડગલું આગળ વધે, એને તો એનું કામ જ કરવાનું છે, એક ડગલું આગળ અહીંયા રાખવાનું, ઊભું નથી રહેવાનું ક્યાંય. એટલે એ અહીંથી અહીંયા આવી ગયું રિબોઝોમ. હવે જેવું રિબોઝોમ અહીંયા આવ્યું તો આ સ્થાન ખાલી થયું. તો અહીંયા ટીઆરએનએ આવે પણ અહીંયા શું છે? UGG શું છે? અર્થહીન સંકેત છે. અર્થહીન સંકેતની સંખ્યા કેટલી છે? 3. સોરી UGA, અહીંયા આપણે UGA કરી નાખી. UGA એટલે સમાપન સંકેત આવી જાય. UGA આ સમાપન સંકેત છે. આ અર્થહીન સંકેત છે. UGA અર્થહીન સંકેત.
અને અર્થહીન સંકેત છે એટલે એના માટે કોઈ ટીઆરએન હોય જ નહીં, ટીઆરએન નહીં આવે. 3 સંકેત અર્થહીન છે, UGA, UAG અને ત્રીજો જે સંકેત છે આપણે 3 આપ્યા હતા એમાંથી UAA, UGA અને UAG. આ 3 અર્થહીન સંકેત છે, UAA, UGA અને UAG. આ 3માંથી કોઈ પણ સંકેત આવે વચ્ચે એટલે ન્યા સમાપ્તિ આવે. જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આમ ચાલ્યા જ રાખે, એ પ્રલંબન ભાગ કહેવાય. એને શું કહેવાય? પ્રલંબન. અહીંયા આપણે બોર્ડની મર્યાદા હોય, આપણે 4 લીધા, પણ 4 નહીં, અસંખ્ય. શું કહેવાય? અસંખ્ય. એવા પ્રલંબન ભાગ છે, એમાં અસંખ્ય એમિનો એસિડ જોડાય આ રીતે. પણ જેવું આ 3માંથી કોઈ પણ એક સંકેત આવે તો એના માટે ટીઆરએનએ નથી, ટીઆરએનએ 64 નથી, કેટલા છે? 61 જ છે ટીઆરએનએ. કારણ કે આ 3 સંકેત માટેના ટીઆરએનએ નથી, એટલે નવો એમિનો એસિડ અહીંયા નહીં આવે. નવો એમિનો એસિડ ના આવે. હવે આ તો એક્ઝિટ થઈ જવાનો એમિનો એસિડ, એટલે આ એક્ઝિટ થઈ ગયો અને આ એમિનો એસિડની શૃંખલા બની ગઈ, એટલે પ્રોટીન બની ગયું. અને પ્રોટીન બની ગયું એટલે આ પ્રોટીન અહીંથી છૂટું પડે, અહીંથી રિલીઝ થાય તો આ પ્રોટીન બની ગયું, પ્રાથમિક પ્રોટીન બન્યું. એમિનો એસિડની શૃંખલા એટલે પ્રાથમિક પ્રોટીન. પછી એમાંથી દ્વિતીયક, તૃતીયક એ પછીની બાબત છે, પછી રીતે બને, પણ આ રીતના પ્રાથમિક પ્રોટીન બને. તો પ્રારંભ કેનાથી થયો? AUG એનાથી થયો. અહીંથી પ્રારંભ થયો AUG. સમાપ્તિ કેનાથી થઈ? આપણે જે ઉદાહરણ આપ્યું એમાં આ 3માંથી કોઈમાંથી થઈ શકે, પણ અહીંયા કહીએ તો UGA, આનાથી સમાપ્તિ થઈ. હવે આ અને આ એને ક્યાંય ટ્રાન્સલેશનની પ્રક્રિયામાં ભાગ લીધો જ નહીં, તો આને કહેવાય UTR, અનટ્રાન્સલેટેડ રિજિયન. જો અહીંથી શરૂઆતથી આગળનું કંઈ ટ્રાન્સલેશનમાં આવ્યું નથી, એમાંથી એમિનો એસિડ નથી, પ્રોટીન નથી બન્યું, અહીંયા પૂરું થઈ ગયું, આમાંથી પણ પ્રોટીન નથી બનતું, તો એને પણ કહેવાય UTR, અનટ્રાન્સલેટેડ રિજિયન, કે જેનું ભાષાંતર થતું નથી. એ ક્યાં આવેલો હોય? તો કે AUG એટલે કે પ્રારંભિક સંકેત પહેલા અને સમાપન સંકેત પછીનો જે ભાગ છે, એ સમાપક સંકેત પછીનો જે ભાગ છે એને શું કહેવાય? અનટ્રાન્સલેટેડ રિજિયન, અથવા તો જેને કહેવાય જે ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ નથી લેતો એવો વિસ્તાર એમ કહી શકાય. આમ આ ટ્રાન્સલેશનની આખી પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવી. આ સમગ્ર પ્રક્રિયા છે એ ગતિશીલ પ્રક્રિયા છે, એને આપણે એનિમેશન સ્વરૂપે જોઈએ, વધારે સ્પષ્ટ, બહુ નાની એવી પ્રક્રિયા છે. ટ્રાન્સલેશનની પ્રક્રિયા mRNA અને રિબોઝોમ ગોઠવાય એના માટે પ્રોકેરિયોટામાં SD શ્રેણી અને ASD શ્રેણી મેચ થાય, જ્યારે યુકેરિયોટામાં 7mg કેપ એ રેકોગ્નિશન સાઇટ તરીકે એટલે કે ઓળખ શૃંખલા તરીકે વર્તે અને રિબોઝોમ mRNA સાથે જોડાય. હવે જોઈએ આપણે પ્રારંભની શરૂઆત ક્યાંથી થાય? તો કે ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ એના ચોક્કસ પ્રકારના ટીઆરએનએ એટલે કે પ્રતિસંકેત મુજબ એ એના સિન્થેટેજ ઉત્સેચક દ્વારા જોડાય, એટલે એમિનો એસાઇલ ટીઆરએનએ એટલે એમિનો એસાઇલેશન કહેવાય. અને ચાર્જિંગ ઓફ ટીઆરએનએ પણ કહી શકાય. એટલે આવા 61 ટીઆરએનએ એના પ્રતિસંકેત મુજબ જુદા જુદા એમિનો એસિડ સાથે જોડાઈ જાય છે. ત્યાર પછી સૌ પ્રથમ AUG છે, એ પ્રારંભિક સંકેત છે. AUG જે mRNA ઉપર આવેલો હોય, AUG ને પૂરક સંકેત એટલે કે કોમ્પ્લિમેન્ટરી પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ કે જેમાં UAC પ્રતિસંકેત હોય, એ મિથિયોનિન નામના એમિનો એસિડને લઈ અને રિબોઝોમની એ સાઇટ એટલે કે એમિનો એસિડ સાઇટ ઉપર ગોઠવાઈ જાય છે. આને કહેવાય પ્રારંભ. પ્રારંભ હંમેશા AUG થી થાય અને મિથિયોનિન નામના એમિનો એસિડથી થાય. ત્યાર પછી આવશે પ્રલંબિત ભાગ. પ્રલંબિત ભાગમાં શું થશે કે રિબોઝોમ એક જનીન સંકેત જેટલું અંતર 3' છેડા તરફ mRNAના 3' છેડા તરફ ખસે, એક જનીન સંકેત જેટલું અંતર. અને હવે ત્યાર પછી બીજો ટીઆરએનએ સંકેત અને પ્રતિસંકેત મેચ થાય છે, જે આકૃતિમાં દેખાડ્યા GGC પ્રતિસંકેત, તેનો સંકેત CCG એ બીજા એમિનો એસિડને લઈ અને એમિનો એસિડ સાઇટ ઉપર આવે. આ બંને એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને અને એક્ઝિટ સાઇટ ઉપરથી પ્રથમ ટીઆરએનએ છે એ એક્ઝિટ થઈ જાય છે. ફરીથી એક જનીન સંકેત જેટલું રિબોઝોમ છે એ 3' છેડા તરફ ખસે એટલે એની એમિનો એસિડ સાઇટ ખુલ્લી થાય. ફરીથી નવો ટીઆરએનએ આવે, ત્રીજા એમિનો એસિડને લઈ આવે, ત્રીજો એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય, ટ્રાયપેપ્ટાઇડ બને. આગળનો ટીઆરએનએ છે એક્ઝિટ સાઇટ ઉપરથી મુક્ત થાય છે. ફરીથી રિપીટ થશે, એક જનીન સંકેત જેટલું અંતર 3' છેડા તરફ રિબોઝોમ ખસે છે
નવો ટીઆરએનએ આવશે. આ ટીઆરએનએ ચોથા એમિનો એસિડને લઈ આવે છે. સંકેત અને પ્રતિસંકેત દરેકમાં મેચ થાય એ અગત્યનું છે. ફરીથી પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય અને ટીઆરએનએ મુક્ત થાય. ફરીથી આ પ્રક્રિયા રિપીટ થશે. એક જનીન સંકેત જેટલું અંતર આગળ ખસે છે. જેમ એક જનીન સંકેત જેટલું અંતર ખસે એટલે ફરીથી નવો એમિનો એસિડ આવે, પાંચમો એમિનો એસિડ જોડાય, એટલે આ રીતના પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થતું રહે. આ બધો જ પ્રલંબિત ભાગ છે. આને શું કહેવાય? પ્રલંબિત ભાગ. ફરીથી ટીઆરએનએ આવે, છઠ્ઠો એમિનો એસિડ છે. આ પ્રક્રિયા અનેક વખત રિપીટ થાય, જેને પ્રલંબિત ભાગ કહેવાય, અસંખ્ય વખત. એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું ઉપર નિર્માણ થાય છે. હવે જ્યારે યુએજી, યુજીએ અથવા યુએએ અર્થહીન સંકેત આવે તો આ અર્થહીન સંકેત માટેનો કોઈ પણ એમિનો એસિડ હોતો નથી. અર્થહીન સંકેત માટેનો પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ પણ ના હોય. આથી નવો ટીઆરએનએ નહીં આવે. જૂનો ટીઆરએનએ છે એક્ઝિટ સાઇટ ઉપરથી મુક્ત થઈ જશે. આમ અહીંયા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ થાય. એટલે